51 શક્તિપીઠ અંબાજી ખાતે પર્યાવરણને લઈ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। અંબાજી મંદિર દ્વારા યાત્રિકો માટે કપડાની થેલીઓ માટે વેલ્ડિંગ મશીન અને ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રશર મશીન મૂકવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણ અને વન પર્યાવરણને પણ ભારે નુકસાની થતી હોય છે, જેથી અનેકો મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈ અને મોતને ભેટતા હોય છે। તેવી બાબતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે। તેને લઈ અને અનેક કાર્યક્રમ અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા મંદિર પ્રિમાઇસીસમાં આપણે પ્લાસ્ટિકની થેલીનો પ્રચાર ઓછો થાય એના માટે આપણે બે કાપડની ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મૂક્યા છે। એમાં 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાના સિક્કાઓ સેટ કરીને બે મશીન મૂક્યા છે। એમાં એક 5 રૂપિયાના સિક્કામાં નાની થેલી અને 10 રૂપિયાના સિક્કામાં મોટી થેલી પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી મળે એવું આયોજન કર્યું છે। આજે અખાત્રીસથી માતાજીના દર્શનમાં સમયમાં ફેરફાર થયો છે। સવારે 7 વાગ્યાથી ચાલુ આજે આરતી થઈ અને 7:30 સુધી રહી અને 11:15 સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહ્યું। હાલ મંદિરમાં 12:30 પાછી ફરીથી આરતી થઈ અને સાંજે 4:30 સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે।